તો 13 ગામોના મુસાફરોને 3000 કરતા વધુ વિદ્યાર્થીઓનો આ બસ સ્ટેશનનો લાભ મળશે। પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત 3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓ યુક્ત બસ સ્ટેશનનું આજરોજ પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સાંસદશ્રીએ નવીન બસ સ્ટેશનનું રિબન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા લોકાર્પણ સમારંભમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવા રાજ્ય સરકારને અભિગમ છે। મુસાફર જનતાને સારી સુવિધા યુક્ત બસો અને સુવિધા યુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી રહી છે। મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે। ગ્રાહક ભગવાન છે અને મુસાફરોનો ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે। નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર તથા તમામ વિભાગના એસટી વિભાગના અધિકારી શ્રી કર્મચારીઓ હાજર રહ્યા હતા। સરસ્વતી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ।